ડોક્ટર બાબા સાહેબ નો સંઘર્ષ એક વખત વાંચો સાહેબ, તમે સતત રડતા રહો. એટલું નહીં, એ જે સંવિધાન માટે એમણે સંઘર્ષ કર્યો એ કરતા વધુ ધન્યવાદ જો કોઈને આપવાના હોય તો એમના માતા પિતા અને એમના ધર્મપત્ની માતા રમાબાઈને આપવા છે. કારણ કે માતા રમાબાઈ માત્ર 10 વર્ષથી પણ નાની ઉંમરે ડોક્ટર બાબા સાહેબ સાથે એમના લગ્ન થાય છે અને એ પછી ડોક્ટર બાબા સાહેબ ટૂંકમાં થોડુંક કહીશ કારણ કે સમય ઓછો થાય છે. ડોક્ટર બાબા સાહેબ વિદેશ ભણવા જાય છે અને એ વખતે એમને જે દીકરા અને દીકરી હતી એમાં મોટી દીકરી સૌપ્રથમ હિન્દુ બીમાર પડે છે એટલે એમણે પોતાના પતિને જાણ નથી કરતા અને સાના મેળીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે અને પત્ર લખે છે કે આપણી દીકરી હિન્દુ બીમાર છે, પરંતુ ડોક્ટર બાબા સાહેબ પાસે એ વખતે પૈસા નહોતા અને એમની એ દીકરી હિન્દુ મૃત્યુ પામી. કોઈ એક માતા જેનું વહાલસોયું સંતાન મૃત્યુ પામે અને એના પતિ હાજર ન હોય, આપણે સમજી શકીએ એ માતાની એ મહિલાની પરિસ્થિતિ શું હોય. આમ છતાં ડોક્ટર બાબા સાહેબની જે જ્ઞાન મેળવવાની ઝંખના હતી અને માતા રમાબાઈ સમજતા હતા કે મારા પતિ જે જ્ઞાન મેળવે છે એ આ સમાજના ઉત્થાન માટે મેળવે છે, એટલે ક્યારે પણ એમણે અવરોધ ન બન્યા અને પોતે સાનામણી એ મહારાષ્ટ્ર મુંબઈની ગલીઓમાં સવારે વહેલા ઉઠી ઉપલા એટલે કે છાણા બનાવતા, વેચવા જતા, પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા, ક્યારેક અડધી રોટલી ખાઈ નિર્વાહ ચલાવતા. એટલે માત્ર નાની ઉંમરે એમને બીમાર તો થતા પણ એમના સંતાનો પણ અર્ધ ભૂખ્યા રહેવાના કારણે બીમારીનો ભોગ બનતા અને એમનું બીજું સંતાન રમેશ બીમાર પડે છે. ડોક્ટર બાબા સાહેબને પત્ર લખે છે અને બાબા સાહેબને ખબર પડે છે કે મારી એક દીકરી હિન્દુ તો મૃત્યુ પામી છે, બીજો દીકરો રમેશ બીમાર છે અને મારા પત્નીએ પૈસા માંગ્યા છે અને બાબા સાહેબને પત્ર લખીને સાહેબ આ તમે ન માની શકો એવી હકીકત છે. બાબા સાહેબે કીધું કે ભાઈ કદાચ આ દેશમાં રમેશ ન પડે એનું દુઃખ થશે પણ પૈસા હું તને મોકલી શકું એમ નથી. અને ભારતમાં નહીં, આ સમાજમાં નહીં પણ જગતમાં પહેલી એવી મહિલા છે કે જેણે શાળા વેચીને અર્ધ ભૂખ્યા રહીને બીમાર રહીને પોતાના ભણવા જનાર પતિ માટે પૈસા મોકલનાર માતા રમાબાઈ ભારતની ને પણ વિશ્વની પહેલી મહિલા છે. એમણે બાબા સાહેબનો આ પત્ર વાંચી પોતાના દીકરા રમેશને દવા કરાવવાને બદલે એ પૈસા ડોક્ટર બાબા સાહેબને મોકલી આપે અને પોતાના પતિની ગેરહાજરીમાં એમના બીજા સંતાનનું મૃત્યુ થાય. સાહેબ આ ભૂતકાળ છે, આપણી આ માતા પિતાનો ભૂતકાળ છે. માત્ર એ ઘરે એવું નહોતું બન્યું, અનેક ઘરે આ સમાજના અનેક ઘરે ગરીબીના કારણે, એ હિન્દુ ધર્મની વિચારસરણીના કારણે, એ અસ્પૃશ્યતાના કારણે અને આપણે માનવ છીએ પરંતુ માનવ ન માનવાના કારણે આપણી જે ભૂતકાળમાં પરિસ્થિતિ હતી એનો ભોગ સૌથી જો કોઈ વધુ બન્યું હોય તો માતા રમાબાઈ છે. અને બીજું સંતાન પણ મૃત્યુ પામે છે. પછી ડોક્ટર બાબા સાહેબ ઘરે આવે છે. માતા રમાબાઈને એવું લાગે છે હવે કદાચ સોનાનો દિવસ ઉગશે, કદાચ સુખ આવશે, પરંતુ એવું ન બન્યું. અને ડોક્ટર બાબા સાહેબની સમાજ સેવાની ભાવનાના કારણે, અર્ધ ભૂખ્યા રહેવાના કારણે, ગરીબીના કારણે, પૈસા ન હોવાના કારણે, દવાના અભાવના કારણે એમનું ત્રીજું સંતાન ગંગાધર બીમાર પડે છે અને પતિની ગેરહાજરીમાં પહેલી વખત માતા રમાબાઈની સામે પોતાનું ત્રીજું સંતાન મૃત્યુ પામે. આમ છતાં માતા રમાબાઈ કઈ બોલતા નહીં. એક મહિલા, એક માતા બીજાના બાળકોને જીવાડવા માટે કેટલું વેચે છે એનું ઉદાહરણ છે સાહેબ. વિચારો, બીજાના સંતાનોને જીવાડવા માટે પોતાના સંતાનોની કુરબાની આપનાર એ માતા રમાબાઈના કારણે ડોક્ટર બાબા સાહેબ વિશ્વ વિભૂતિ બને છે, મહામાનવ બને છે, બોધિસત્વ બને છે, સિમ્બોલ ઓફ નોલેજ બને છે, વિશ્વરત્ન બને છે. અને
એ ત્રીજું સંતાન મૃત્યુ પામે છે, પરંતુ કફનના અભાવે ડોક્ટર બાબા સાહેબ ઉભા થતા. કફને જોઈને સાહેબ, વિશ્વમાં સૌથી વધુ ડિગ્રી મેળવનાર વ્યક્તિ પોતાનું સંતાન મૃત્યુ પામે અને કફનના પૈસા ન હોય. તમે વિચારો એ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ શું હશે, એ પિતાની એ માતાની પરિસ્થિતિ મનોદશા શું હશે. અને માતા રમાબાઈ સમજી જાય છે કે કફનના પૈસા નથી, એટલે ડોક્ટર બાબા સાહેબ પોતાના સંતાનને કફનના અભાવે ઊભા નથી થતા, પોતે ઊભા થાય છે. માતા જો પહાડ જેવું જેવું હૃદય હોય છે, ઊભા થાય છે અને એક પોતાની સાડી હતી, સાડીનો ટુકડો, સાડી ફેરી ફાડી અને કહે છે કે હાલો આપણા આ ગંગાધરને વધારો, કારણ કે એ ગંગાધરને મારી આ સાડીમાં લપેટાઈને મારી સાથે વળગી અને સુવાની ટેવ હતી અને ઊંઘ નહીં આવે. એને ઊંઘ નહીં આવે, મારી સાડીના ચહેરામાં આ પાલોમાં લપેટાય, મારી સાથે વળગીની સુવે તો જ એને ઊંઘ આવે છે. એને કદાચ નીચે પણ ઊંઘ નહીં આવે. માતા રમાબાઈના શબ્દો છે. અને અવાક થઈ જાય છે. પછી ગુમ રહે છે, ખૂબ જ ગરીબી હોય છે. પછી ડોક્ટર બાબા સાહેબ ને એક બાળક રાજરત્નનો જન્મ થયો. રાજરત્ન 9 માસનું 9 મહિનાનું હોય છે. ઘણી વખત ડોક્ટર બાબા સાહેબ એને ઉછાળતા હોય છે, રમાડતા હોય છે અને કહે છે કે રામુ, ભૂતકાળમાં જે બન્યું એ બની શકે, આપણા ઘરે નહીં, આપણા ઘણાના ઘરે બાળકો મૃત્યુ, પણ આપણો જે આ રાજરત્ન છે એને હું આ દેશનો રાજા બનાવીશ, એને હું આ દેશનો રાજા બનાવીશ. અને ગરીબીના કારણે ડોક્ટર બાબા સાહેબની સમાજ સેવાની ભાવનાને, તમને રાજા બનાવવાની ભાવનાના કારણે જે સમાજ ગુલામ હતો, ડોક્ટર બાબા સાહેબની એ ભાવના હતી મારો આ ગુલામ સમાજ રાજા બને, આપણને રાજા બનાવવાની ભાવનાના કારણે ડોક્ટર બાબા સાહેબ ઈચ્છતા હતા કે મારો આ રાજરત્ન આ દેશ ઉપર રાજ કરશે. અને કમનસીબે બાબા સાહેબનું ચોથું સંતાન રાજરત્ન પણ ન્યુમોનિયાના કારણે મૃત્યુ પામે છે. અને પછી માતા રમાબાઈની ધીરજ ઘટે છે કે એક માતા કેટલું વેચે, એક માતા કેટલું વેચી શકે. અને એ વખતે એમના સપનાનો બાંધ તૂટી જાય છે, ધીરજ તૂટી જાય છે. અને ડોક્ટર બાબા સાહેબ કહે, બાબા સાહેબ હવે બસ કરો, બાબા સાહેબ હવે બસ કરો, હવે હું વધુ વેચી નહીં શકું. મારી નજર સમક્ષ મારી સાથી સરકાર 4 સંતાનો મેં ગુમાવ્યા છે, બોલો હવે હું શું કરું. ડોક્ટર બાબા સાહેબ કહે છે, રામુ, તારી વેદના હું સમજુ છું, તું રડી શકે છે, હું તો રડી પણ નથી શકતો. કારણ કે પિતાને પણ પોતાના સંતાનો માતા જેટલા જ વાલા હોય છે. કહે છે કે રામુ, તારી આ વેદના હું સમજી શકું છું, પણ તું તો તારા એક રાજરત્નને અત્યારે મરેલો જ. હું રોજ નીકળું છું અને હજારો રાજરત્ન મારી નજર સમક્ષ પોતાના માતાનો સાયો છોડીને ચાલ્યા જાય છે. મને એની પીડા છે, જે તને પીડા છે એ મને પીડા છે. પણ નિયતિ અને બાબા સાહેબના ધર્મપત્ની માતા રમાબાઈ ગુમસુમ બની જાય છે. અને પછી શરૂઆત વર્તમાન સમયમાં થાય છે. એવું કહું છું, હવે શરૂઆત કરું છું. એ પછી માતા રમાબાઈ, ડોક્ટર બાબા સાહેબ તો સમાજ સેવાના કામ માટે બહાર જતા હોય છે. માતા રમાબાઈ પાસે આડોશ પાડોશની મહિલા આવે છે અને કહે છે કે રમા માતા, તમે માનશો નહીં, મહિલાઓની પરિસ્થિતિની વાત કરી, તમે માનશો નહીં, તમારા જે 4 સંતાનો તમે ગુમાવ્યા એનું મૂળ કારણ શું ખબર? કારણ કે ડોક્ટર બાબા સાહેબ ક્યારે ઈશ્વરને માનતા નહોતા. એવી રીતે માતા રમાબાઈ પણ માનતા નહોતા કે તમારા જે 4 સંતાનો તમે ગુમાવ્યા, જે દારૂ ગરીબી તમે વેચો છો, એનું મૂળ કારણ તમે ભગવાન અને માતાજીને નથી માનતા એ છે. અને નબળું મન અંધવિશ્વાસનો શિકાર જલ્દી બની જાય છે. માતા રમાબાઈમાં અંધવિશ્વાસનો કીડો અડોશ પડોશમાંથી આવતી મહિલાઓએ નાખી દીધો. એટલે એક દિવસ ડોક્ટર બાબા સાહેબ આવે છે. માતા રમાબાઈ કહે છે કે બાબા સાહેબ, હું તમને એક વાત કરું. કે શું? કે આપણી આ જે ગરીબી છે, આપણે જે 4 સંતાનો ગુમાવ્યા એનું મુખ્ય કારણ શું ખબર?
કે આપણે જે ભગવાન માતાજીનો વિરોધ કરીએ છીએ ને એ છે ડોક્ટર બાબા સાહેબને થાય છે કે રામુ આ વિચાર તારા નથી. ડોક્ટર બાબા સાહેબ પોતાના ધર્મ પત્ની માતા રમાબાઈને રામુ કહીને સંબોધતા હતા. કીધું કે રામુ આ શબ્દો તારા નથી, આ વિચાર તારા નથી, તારા મનમાં કોઈ સંતાનનું બીજ વાવેલું છે. પણ હું તને સ્પષ્ટ કહું છું કે મારા જે 4 સંતાનો મરી ગયા અને હજારો આપણા જે સંતાનો રોજ ગરીબીના કારણે, ભૂખના કારણે, દવાના અભાવના કારણે મરે છે, એના માટે હું કે તું ભગવાનને નહીં માનીએ, ઈશ્વરને નહીં માની એ નથી, પરંતુ જે પરિસ્થિતિ, જે વિચારસરણી, જે ધર્મ આપણી ઉપર થોપવામાં આવ્યો છે અને એ થોપવામાં આવેલા ધર્મના કારણે આ પરિસ્થિતિ સર્જાની છે. અને જે મેં અને તમે અથવા તો જે ગરીબી વેચીએ છીએ અથવા તો બાળકો નાની ઉંમરે મૃત્યુ પામે છે, એના માટે જવાબદાર જે સમાજ વ્યવસ્થા છે, જે સમાજ વ્યવસ્થા છે, જે જાતિ વ્યવસ્થા છે અને એનું મૂળ કારણ એ ધર્મ છે. અને એ વખતે માતા રમાબાઈ ડોક્ટર બાબા સાહેબની વાત સમજી જાય છે અને ફરી પાછા પહેલાની જેમ મજબૂત મનથી બેઠા થઈને બાબા સાહેબને કહે છે અને 3-4 પ્રતિજ્ઞા લે છે. પોતાના 4 સંતાનો ગુમાવ્યા પછી પણ માતા રમાબાઈ પહેલાની જેમ મજબૂત પથ્થર પહાડની જેમ ઊભા થઈ અને કહે છે કે હું પ્રતિજ્ઞાઓ લઉં છું, હવે પછી હું ક્યારેય વ્રત કે પૂજા કરીશ નહીં. સાંભળજો મહિલાઓને ખાસ, કદાચ મારી વાતથી ઠેસ પહોંચે પણ વાસ્તવિકતા છે. માતા રમાબાઈએ કીધું કે હું હવે ક્યારે વ્રત કે પૂજા કરીશ નહીં. પછી કીધું કે ક્યારે વ્રત કે પૂજામાં હું પૈસા વાપરીશ નહીં. પછી એમણે ત્રીજું કીધું કે ક્યારે હું કર્મકાંડ કોઈ બ્રાહ્મણના હાથે કરાવીશ નહીં કે કર્મકાંડ કરીશ નહીં. અને પછી એમણે ચોથી પ્રતિજ્ઞા લીધી કે ગુલામીના પ્રતીકોને હું ધારણ કરીશ નહીં, કારણ કે એમણે ગુલામીના પ્રતીકને ત્યજી અને ડોક્ટર બાબા સાહેબના ખભે ખભો મિલાવી અને મૃત્યુના છેલ્લા દિવસ સુધી એમણે ડોક્ટર બાબા સાહેબને એક પણ વખત ના નથી કીધી કે ભાઈ તને સમાજ સેવા મળે, કારણ કે ડોક્ટર બાબા સાહેબનો જે વિચાર હતો અને એ પછી પુના કરાર થકી ડોક્ટર બાબા સાહેબે જે આપણને અનામત આપી, જે આપણા માટે હક અને અધિકાર આપ્યો, તો એમાં આપણને આપેલા અધિકારો જેનાથી તો આપણે સજાગ છીએ, પરંતુ મુખ્ય 4 અધિકારો જેને કહી શકાય. તો પ્રથમ રિઝર્વેશન ઇન એજ્યુકેશન, એટલે ડોક્ટર બાબા સાહેબે જે સંવૈધાનિક અધિકારો આપેલા છે એના મુખ્ય 4 બાબતો તમને કહું તો પહેલું, જેને ફંડામેન્ટલ રાઈટ કહી શકાય, મૂળભૂત અધિકારો કહી શકાય, તો પહેલો અધિકાર રિઝર્વેશન ઇન એજ્યુકેશન, એટલે કે શિક્ષણમાં અનામત, એને પ્રતિનિધિત્વના રૂપમાં કહી શકાય. ઓકે, સોરી, થોડીક માફી ચાહું છું પણ હવે 2-5 રિઝર્વેશન ઇન એજ્યુકેશન, જેને પ્રતિનિધિત્વ જેને કહી શકાય, પણ શુદ્ધ શબ્દોમાં પછી કહી શકાય રિઝર્વેશન ઇન સર્વિસીસ, જેના કારણે આપણને નોકરીઓ મળી. ત્રીજું રિઝર્વેશન ઇન ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે અત્યારે મંડળી કે સંસ્થા કે સહકારી ક્ષેત્રોમાં જે મને અને તમને હિસ્સો મળે છે. અને ચોથું રિઝર્વેશન ઇન પોલિટિકલ વે, અને આપણને મત આપવાનો અધિકાર આપ્યો. અને પ્રેસ મીડિયા દ્વારા રાજકારણની વાત નથી કરતો, પણ બાબા સાહેબે હક અધિકાર આપ્યો એ વાત કરવી જ ઘટે. અને એમણે કીધું 1 person 1 vote and 1 vote 1 value, એક વ્યક્તિનો એક મત અને એક મતની કિંમત માત્ર અને માત્ર એક મત. અને અત્યાર સુધી આપણને શીખવવામાં આવ્યું કે મતનો અધિકાર માત્ર દેવાનો છે, મત દેવાનો અધિકારની સાથે બાબા સાહેબે મત લેવાનો પણ અધિકાર આપ્યો. તો આટલી વાત કહી, જો કે વાત તો ઘણી કરવાની હતી, પરંતુ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખી અહીં કેક આવી ગયેલ હોવાથી હું મારી વાતને વિરામ આપું છું. સાથે સાથે નવતા સોસાયટીનો, એમના વડીલોનો, યુવાનોનો અને અધિકારી અને કર્મચારી ગણનો હું ચંદ્રપાલ ભોજ, કરુણામૂર્તિ ગુજરિયા આભાર માની અને મારી વાતને વિરામ આપું છું. સાથે સાથે એક જાહેરાત કરું છું કે કરુણામૂર્તિ ગુજરિયા હું યુટ્યુબ ચલાવું છું, તો
તો તમે ક્યારેક મારી YouTube ચેનલ જોશો. આપ સૌ શાંતિથી મને સાંભળ્યો એ બદલ આપ સૌનો મૈત્રીપૂર્ણ હૃદય આભાર માની મારી વાતને વિરામ આપું છું. સૌને જય ભીમ, નમો બુદ્ધાય અને 134મી જન્મ જયંતિ ડોક્ટર બાબા સાહેબની છે એ નિમિત્તે સૌને મંગલ કામનાઓ. જય ભીમ.